તારા જીવન ઝરણા અન્યની તૃપ્તિ કાજે, હોજો તારી જીવન વાટિકા અન્યની છાય કાજે, હોજો તારી જીવન આશા અન્યની આશા કાજે, હોજો તારું જીવન સાફલ્ય અન્યના સાફલ્યને કાજે. સ્વને માટે જીવનાર આ જગત આખું છે, પરંતુ જે સ્વની સાથે પરમા જીવે છે એ જ આત્માની ગણતરી અનંત અનંત આત્માઓની અંદર પણ પરમાત્મા જેવી થાય છે. દેહધારી છે માટે આત્મા છે ને દેહ છોડ્યો છે તે પરમાત્મા છે. આ જગતની અંદર સુખ સંપત્તિ સમૃદ્ધિ ને સાહેબી ગમે તેટલી હોય, પરંતુ જોડે ફક્ત કરેલા સત્કાર્ય, શુભ કાર્ય, શુભ વચન અને શુભ આશય સાથે આવે છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર શ્રીજી મહારાજ કહે છે કે સુખ સંપત્તિ સમૃદ્ધિ ને સાહેબી મેળવવા માટે હું જીવનભર દોડ્યો, ત્યારે મને લાગતું હતું કે હું સમર્થ હતો. સુખ સંપત્તિ સાહેબી ને સમૃદ્ધિ મેળવવા હું જીવનભર દોડ્યો, ત્યારે મને લાગતું હતું કે હું સમૃદ્ધ હતો. જીવનની સંધ્યાએ મને સમજાયું કે આટલું બધું દોડ્યો એનો કોઈ અર્થ નહોતો. આંખ બંધ થયા પછી જે ચીજ સાથે આવવા તૈયાર છે એની સાથે મૈત્રી આંખ બંધ થતા સુધી હોતી જ નથી, અને આંખ બંધ થયા પછી જે ચીજ સાથે આવવા તૈયાર નથી, આંખ બંધ થતા સુધી એના વર્ગણ, એના સગપણ, એના લોભ, એની માયા અને એની મમતા છૂટતા નથી. 4 દિવસ આ કૂડ કપટના કાલે સવારે વહી જશે. સુખ સંપત્તિ સમૃદ્ધિ ને સાહેબી હતી ન હતી થઈ જશે. કરી હશે જો પુણ્ય કમાણી, નિશ્ચય તને મોક્ષમાં લઈ જશે. રચેલી બાજી બધી જ આ તરંગી સપનાની અંદર ખોવાઈ જશે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી સાથે ના આવે, તું ખૂબ મથે જેને મેળવવા એ જોબન પણ સાથે ના આવે. અહીંનું છે કે બસ અહીં રહેવાનું, એની ચિંતા, એની દોસ્તી, એની માયા શા માટે? જે ના આવે સંગાથે એની માયા શા માટે? Jare